હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હમણાં તો કેદુનો ટાઈમ એ નહોતો મળ્યો વાત કરવાનો, કેમ કે જો સુરત ગયા હતા ખરીદી કરવા। સુરતથી ખરીદી કરીને આવતા રહ્યા, પછી એક દી જામનગર ગયા હતા બેનના સસરાને એને ઘરેણા કરાવવાના હતા તે, તો જામનગરથી ને પછી માંથી ટાઈમ જ નહોતો મળતો કે વાડીનો વિડીયો લેવાનો, શૂટિંગ લેવાનો, એટલે વાડીનો વિડીયો આજે આવશે। થોડું ઘણું શૂટિંગ આવીએ, બાકી જામનગરનું છે ને થોડું ઘણું શૂટિંગ આવશે, અને બાકીની થઈ ગયું। સુરતથી બધી ખરીદી કરીને આવતા રહ્યા ને ખરીદીમાં શું શું લઈ આવ્યા એ બધીનો એક દી બ્લોગ કરી ને તમને બધાને બતાવી દઉં, કેમ કે અત્યારે તમે લેતા જતા હતા ને એ બધું એમને બતાવતા જતા હતા, એમ એવું કરતા જતા હતા। એમ અત્યારે હે ને નિરાયથી એક દી શું લઈ આવ્યા ને બધું તમને હે ને એક વિડીયો બનાવીને એક વિડીયોમાં જ બધી વસ્તુ બતાવી દઉં। જેમાં આવતું ગયું ને થોડી બ્લોગમાં આગળ આગળ બતાવતા ગયા હતા, ને આપણે પાછા આવ્યા ને તો આપણે જે સૈણાની આયરું મસ્તીને થઈ ગયું ને સૈણા અસલ ઉગી ગયા, કે ઘાટાય નહીં પારવાય નહીં, મસ્તીના અસલ ઉગી ગયા। એટલે હવે આપણે આ કામ રહ્યું ને થોડું ઘણું કામ બાકી છે, આજ થોડી ઘણી શોપિંગ બાકી છે। ભાઈની રજા પૂરી થઈ ગઈ હતી એટલે એ આજે વયો ગયો, સાહેબ ગયા હે મૂકવા એને દાહોદ, ને બેન સવારે વહી ગઈ, એટલે હવે પાછી રજા પડીએ ત્યાં આવીએ ને થોડી ઘણી શોપિંગ બાકી રહી, બાકી કપડાનું ને બધું શોપિંગ કમ્પ્લીટ થઈ ગયું આપણે ને એ બધું અમે સુરતથી જ કરતા। અને સુરત છે ને બહુ મસ્ત જડે, જાયા જેવું છે, એક વખત જાવ ને તો। પણ જે રીલું જોઈ છે ને અમુક જગ્યાએ ઓલું થાય છે, પણ રીલું વગરની ઘણી દુકાન સારી છે। અમને તો ગયાથી ખબર પડી કે રીલ વગરની ઘણી દુકાન સારી, આ કુમુદવાળા ને મઢુલીવાળા ને બાકી સગુનવાળામાં તો જવાય જ નહીં। સગુનવાળા તો હાવ ફેક વિડીયો જ બનાવે છે ને તમને કાંઈ રિસ્ક ના મળે ને ભાવે ડબલ છે, જેટલું છે રીલમાં કહે છે ને એથી ડબલ જ ભાવ હોય ને। રીલમાં તમને એમ થાય કે 2800ની સાડી બતાવે, ત્યાં જાવ ને તો 4500ની હોય। એ કરતાં તો મઢુલીવાળા ને કુમુદવાળા, અને અમે કંઈક સાયોનામાંથી લીધી, એ રીલ નથી બનાવતા, એનું કાપડ બહુ સારું આવે ને વ્યાજબી ભાવ ને જાય જેવું છે। એટલે અમુક દુકાનો રીલું બનાવવાની ખોટી છે ને અમુક ખાસી છે એમ, પણ ત્યાં જઈએ ને દુકાનો બે ત્રણ દુકાનો ફરીએ ને જાણીએ ને પછી ખબર પડે ત્યાં 1500-1000નો ફેર હોય છે। કાંક અમે બે ત્રણ દુકાનો ફર્યું ને અમારા તો ત્યાં મારી નણંદ જ છે, એને ગયા ને તે ખબર પડી, જાણતા વગર ના જવાય। ઓશિતાને તમે જાઓ ને તો ઘણા માણસ એવી રીતના આમ છેતરાઈને આવે છે। એટલે આમાં શું કંઈક સોશિયલ મીડિયામાં ખાલી બતાવી દઈએ તમને કે આવું છે એમ, પણ એટલું હોતું નથી એમ। ને અમુક દુકાનો સારી છે એથી વ્યાજબી ભાવે છે ને એક વખત સુરત જયા જેવું છે। અમને તો કાપડે સારું જીરું, શોપિંગે સારી અમે કરી, ને શોપિંગનો વિડીયો તમને અલગથી એક વિડીયો બનાવીને જ મૂકશું અમે, એટલે જોઈ લેજો તમે કે અમે શું બધું ત્યાંથી લઈ આવ્યા છે। કાંક અત્યારે તેમને ઠેલા ભરીને પેકોમાં પેક મૂકી દીધા ને હમણાં તો હું દીકરીઓના લુગડા ને આડો દેવા જવાનું છે ને એટલે એટલો ટાઈમ નહીં મળે, નિયતિ ટાઈમ મળીએ એટલે તમને બધી વસ્તુ બતાવીએ અમે હું લઈ આવ્યા છે એ। ને હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી ને મળીએ પાછા નવા બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી। ને થોડાક વિડીયોની ક્લિપો છે આગળ મૂકું છું, એ જોઈ લેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો, વિડીયો સારો લાગે તો। હાલો મિત્રો, આજે અમે પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો છે, તો આવો ચાલો મિત્રો તમે બધા પાઉંભાજી ખાવા માટે। મારા મમ્મીએ બધાને પોતાને ભાવ આ બે બેગું હે, એક આમાં છે જેનકી ઓનલાઈન મગાવેલી છે, એક આ મોટી આ બેનની છે, બે બેગું બે બેગ જો પેક ને ભાઈ જાય છે દાહોદ। મિત્રો આવજો બધા, હાલો દાહોદ વાળી કા ભાઈ થઈ ગયા તૈયાર, નવ ભાઈને જવાની તૈયારી, બેન વહી ગઈ સવારે, એને ત્યાં જામનગર છે, આને દાહોદ જવાનું છે। આવી એ મહિના દિન રજા મૂકીને મેરેજમાં।
હાલો ભાઈના ઠેલા અને ભાઈ જાય છે, સાહેબ જાય છે મૂકવાઈને ને ભાઈ વયો જાય. હાલ આવજે, પૂગી જાય એટલે ફોન કરજો હો ને. હાથી નોકરી માથે જાય ને બધાને ખબર છે નોકરી કરે છે. અને આપણે જ્યાં મસ્તીના સેનાને આવ્યું થઈ ગઈ બધી ને ઉગાવો બહુ જ સારો હે આમાં. આને થોડાક દી પછી છે ને જ્યાં કોકો કરોણા આપણે ઉપાડવાના છે હાથી હાકી ને આજે આ પારીમાં વાવવાના છે હજમાં. પણ આ છે ને એક હાથી હાલી જાય ને પછી આ વાવવા એ તમને વિડીયોમાં આગળ બતાવશું જ.